એ બેરી હું હે એ મારું ટિફિન થઈ ગયું છે એ મન ના પૂછો ને તમારે ટિફિન ની મન ન ખબર હોય એ બા શું બોલ્યો બેટા? એ મારું ટિફિન થઈ ગયું છે હા તાર ટિફિન થઈ ગયું પણ તાર વહુ કેવાય લઈ આવે એ બા મને ક્યાં હારે છે હે તો ઉભો રે હું દઉં તને આલે અને પાછો હાલનો વેરા સત્તા ઘરે વી આવજો હો એ ઓ બા હું વેરા થતા લઈ હો એ હો એ બેરી હું હે હું કામે જાઉં છું તે મારો ને તમે હું મારા હાથથી કામે મારો હો કેટલી વાર ના પાડી તે મને જ બોલાવે 1000 થી કીધું મને નહીં બોલાવે ની કોઈ બોલાવે લે તમે વિયા લે તો ડોશી બારી નીકળ શું હે તે તમારે આજ શું ખાવું હે મારે આજ છે ને ફલાવરનું શાક ખાવું છે અને દાળ ભાત ખાવા લે આ ડોશી એ ફલાવરનું શાક બનાય અને દાળ ભાત બનાય રામુડિયા માં બપોરો કરવાનો હે શું ઈને ઘર નથી મારી માં કીધું ઈ કેને બને જા મારા છોકરાને તો મારી માં હરકો બોલાવતી નથી અને આને હારું હારું ખા દેવું મારા છોકરાને તે કોઈ હારું હારું ખવરાયું હે મારી માં કીધું ઈ કેને ને ઠીકાઈ નાખી અને ઓય કન બેઠા હે ખાટલે અહીંયા ખાવાનું બની જાય એટલે હાથ પાડવા આવજે હાલો આપણે ખાટલે બેવી મારો રોયો રામુડિયો મારા ઘરે જેદુનો હરાડો થયો ને જેદુની મારી માં સગી આલી મારા છોકરાને તો હરકો બોલાવતી નથી લે માતામ શું ખંજોરો ટોલા પડ્યા હે સી ખબર મારા બેટાને છે ને બે દીથી ને ઘવડ આવે છે ને માથામાં ટોલા પીડ્યો સી ખબર હવે આંકે રો તો હું જોઉં આ જો આમ તો જો મારી માં રામુડિયા માથામાં ટોલા ગોતે મારા છોકરાને તો કોઈ દી હાથે ના અડાડતી આનું મારે કઈ કરવું હોય છે નકર મારા છોકરાને હમણાં મારી નાખશે કા ટોલા ધરે હે દેખાતા નથી હાલાય તું ઊભો થામ તાર ઘરે નીકળ આયો ઈ આયો કોદાવ આવતો નહીં અને તું મારી માં આ રામુડિયા પાયે કાલા વાલા કરે મારા છોકરાને કોઈ દી હાથે ના અડાડતી ઓછી થાય પેલી થાય તે મારા ઉપર હાથ ઉપાડ્યો હા લે જમકુ હું તે તો એક ધોકે ડોસીને લાંબી લહ કે નાખી હું ભાગું છું ક્યાં ભાગો તમારા હાથું ને ડોશી મારી દે પણ આ હું શું મારું નામ આવી જાય તો એ હું સોને તમારું ક્યાંય નામ નો આવે કેદુની અંગી આપણને ડોશી નડતી હતી આજ ગામમાં આવી એક ધોકે કઈ નાખી બથીની એ તો સાચું પણ હવે મને બીક મંડી લાગવા બાપા ઈ તો હું એના કહે તે માર બેરું ને આ કે ડોશી ગળા ડૂબો ખાઈને મેલી દે હું રામુડિયા બેઠી હતી હે હા હે સારું લે ઉપાયથી હું કરે ઈમાં હવે તો આની કઈક વ્યવસ્થા કરી તો ઈને આમ હું રેતી ઘરમાં ખાટલામાં એવું હા એટલે ઓલાને માર બેરું ની હિંમત થાય કે હુદાય બા હા તે સારું લે ના લાલ તો રામુડિયો ને જમકુડી ડોસીને ઉપાડીને જાય હે નકી કઈક દાઢમાં કાળું લાગે હે લાજ મને જવા દેતો શું મારી માં આવી હો નડ આવે છે શું મારી માં થોડી આવે આ તારા બાપ નાડિયા તું થોડી દે મારી માં અહીંયા હું જોય ઘડીમાં ક્યાં કેડી માં જાજરામ ગયા તા જાવું હે એવું હે હે હા નીકળને થોડી દાવ છે મારે જેની થોડીયું દાવે છે એ હું તને શું કહું ઘડીમાં આપણે અંદર લઈ ગયા ત્યારે એ દેખી નહીં થયું હોય ને મને એવું કંઈક લાગે દેખી જોઈ કોની અંદર ડોકી છે કાઢતી હોય તો એ હવે કોકને કહી દેશે તો આપણે લેવા દેવા કહીને હલવાઈ જઈશું હો પોલીસને ફોન બોન કહી દેશે તો જેલમાં જવું પડશે તો મારું શું થશે હવે hele કંઈક હું ફાંકા રેડી દઈશ તો તું હાલે ફાકા રેડી દીધી હવે હું તને શું કહું હું કહો તું બોલો ફલાવરનું શાક અને દાળ ભાતનું કર હાલ મને ખાવાનું મન થયું લે હા ત્યાં તમે ખાટલે બેહો હાલો હમણાં બની જાય ને ત્યારે બોલાવું આ તો છે ને હું મદદ કરવા આવું ના અત્યારે તમે ખાટલે બેહો ને આપણે બની જાય એટલે હાથ પાડું હે હા
હા તે સારું લે અને આમ જો મીઠું નાખવાનું થાય ને હે? એટલે મને બોલાવજે હું મારા હાથે નાખી મીઠું એ હા વળી પાછું તું ખારું કરી નાખીશ ને તો મને એક કરતા બે કાંઈક ભાવશે નહીં લે એ હા તમે જાઓ હાલો હમણાં બોલાવું મીઠું નાખવા થાય ને એટલે. હા લે સારું આ રામુડિયા જમખુડિયા નક્કી કડી ડોશીનું માઇન્ડ નાખ્યા લાગે લાય હું વીરજી ભગતને ફોન કરી દઉં. હાલો વીરજી ભગત હું ભૂરી બોલું તમે તમારા ઘેરે ફટોફટ આવો બીજું બધું જાવજો તમે ઘાય ઘા ઘેરે આવો તમે એ હા એ આવે ને ત્યાં લગીને હું બહાર બેહું. આ ભૂરીનો ફોન આવ્યો શું કામ હશે ખાયો ખા આવો એમ કીધું લાય મને જવા દે ખાયો ખા શું થયું હશે આ ભૂરી ત્યાં શું ફોન કર્યો હતો રામુડિયો જમકુડી કડી માને ઘરમાં લઈને જાતા મેં પૂછ્યું કડીમાં ક્યાં તો કીધું કે ચા જાપને જાત્રા કરવા ગયા હે. એ રામુજી આવ્યો કરે હા નથી મારે બહાર કઈ કરી જ માર્યું મેં પોલીસને ફોન કર્યો ફોન ઉપાડે તો સારું સાહેબ હાલો સાહેબ હું વીરજી ભગત બોલું અને મારા ઘરે આવો તમે ખાયો કા હા તમે આવો ને ઘરે ખાયો કા બીજી પછી વાત એ હા આવો ને ખાયો કા કાંઈ વાંધો નહીં હાલો સાહેબ આવે કડી કાંઈ ઉભા છો એ હા એ હાલો આમાં મીઠું દઈ દો કેટલું નાખવાનું છે લે અરે ગાડી તું ઠેઠ અહીંયા આવી મને બોલાયો હોત તો હું અહીંયા ન આવે તમારે એમ છે એમ તું હેરાન થવા આવું એના કરતા હું જઈ આવી હાલો એ સારું લે આટલું નાખી દીધું લે એ હા એટલું નાખજો હાલો હા બોલો ગાંધી ઠેઠ અહીંયા આવી શું વીરજી ભગત થયું છે પૂરીનો ફોન આવ્યો તો મને કે ખાયો કા ઘરે આવો અને એમાં એવું છે કે મારી માને ઉપાડી અને ઘરમાં જતા તો એવું કંઈક બની ગયું છે સાહેબ એટલે તને ખબર નથી ના સાહેબ હું હજી ઘરે જ નથી ગયો હા કાંઈ વાંધો નહીં હવે હું કહું હવે કાંઈ લપટી ઘરમાં સાહેબ એવું તો કાંઈ નહોતું પણ મારી બે મારે હરખું નથી બોલતી કાંઈ વાંધો નહીં હાલો આપણે તપાસ કરી લઈએ એ કાંઈ વાંધો નહીં હાલો સાહેબ. હા હા અરે બાપ રે જોયું ને મારો બટો કોકના ઘરે ખાટલામાં લાંબો લાગ્યો તને પીડ્યો હે આને છે કાંઈ એ ઉભો થા. સાહેબ તમે હા શું કર્યું ડોશીને કાંઈ ન કર્યું સાહેબ ડોશી હે કાંઈ નથી કર્યું ના તારા વાવર છે હું સાહેબ જાઉં છું મારે મોડું હે થાય ઉભો રે હે? ભાગતું લઈને એક નથી બનાવો હમણે કાપીના ઘર શેક નથી કોકના ઘરે જેને ત્યારે ખોટા મારો હો હાલ ડોશી શું કર્યું છે દેખાડ સાહેબ મેં કાંઈ ન કર્યું મારે જાવું છે હા એ તો હમણાં તાર જવાનું છે સાહેબ કેવો થયું છે અને આ માર ઘરે જતું ને આમ જતું ને ભાન જ દેતું સાહેબ હે કોઈ કહેવા વાળું જ નથી હે નિર્દોષ છો હાલ આગળ